હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત. એન્ડ ગાઈઝ, આપણે જે છે GT ડિપ્લોમા સેમિસ્ટર 2 માટે કમ્પ્લીટ વિડીયો રેકોર્ડિંગ સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી. સો ગાઈઝ, એ સિરીઝની અંદર આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર છીએ. આ લેક્ચરની અંદર આપણે જે છે એ ઇક્વલ મેટ્રિક્સ જે ટોપિક છે એ શીખવા જઈ રહ્યા છે. સેમિસ્ટર 2ના સ્ટુડન્ટ્સ માટે અને ડિપ્લોમા 2 ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ એટલે DD સેટના જે વિદ્યાર્થીઓ છે એ બંને માટે આ જે છે એ હેલ્પફુલ વિડીયો રહેશે. ઓકે, સો ચાલો જોઈ લઈએ આપણે કે કઈ રીતના આવા ટાઈપના એક્ઝામ્પલ પૂછે અને આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ. તો તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો. ફર્સ્ટ એક્ઝામ્પલ, પહેલું મેટ્રિક્સ આપેલું છે ઇઝ ઇક્વલ ટુમાં બીજું મેટ્રિક્સ આપેલું છે. લખેલું શું છે કે ધેન ફાઇન્ડ એક્સ એન્ડ વાય, એટલે આપણને એક્સ એન્ડ વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. ઓકે, સો ગાઈઝ તમે જુઓ તો અહીંયા એક્સ એન્ડ વાય છે, એક્સ પ્લસ વાય છે, અહીંયા એક્સ માઇનસ વાય છે. સિમ્પલી આપણને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો આપણે કઈ રીતના કરીશું તો જુઓ. આપણે સોલ્યુશનમાં સૌથી પહેલાં જે મેટ્રિક્સ આપેલું એ લખી લેવાનું, એટલે એક્સ પ્લસ વાય માઇનસનો 7 3 એક્સ માઇનસ વાય. પછી એવી જ રીતના જે બીજો મેટ્રિક્સ છે ઇક્વલ ટુમાં આપેલું છે, એટલે 8 - 7 3 2 લખી દીધું. હવે જુઓ, આપણને જે ખાલી એક્સ એન્ડ વાય ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો જુઓ અહીંયા આ જે ફર્સ્ટ ટર્મ છે અને આ ફોર્થ ટર્મ છે એ બંનેમાં જ ઓનલી એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય આપેલું છે. ઓકે, બાકીનો તમે અહીંયા જોશો ને તો બીજો ટર્મ અને ત્રીજો ટર્મ એઝ ઇટ ઇઝ છે. જુઓ અહીંયા, જો અહીંયા બીજો ટર્મ શું આપેલું છે 3, અને અહીંયા બીજો મેટ્રિક્સમાં જુઓ આમાં પણ 3 આપેલું છે. એવી જ રીતના અહીંયા પણ જુઓ અહીંયા માઇનસનો 7 છે, તો અહીંયા પણ માઇનસનો 7 છે. તો આપણને ઓનલી ફોર શું ફાઇન્ડ આઉટ કરવાનું છે અહીંયા એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય. ઓકે, એટલે એક્સ પ્લસ વાય કઈ વેલ્યુ અહીંયા આવશે કે 8 આવી જાય, અને અહીંયા કઈ વેલ્યુ આવે કે માઇનસ કરવાથી 2 આવી જાય. ઓકે, સો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછે છે. ઓકે, એટલે આપણને એક્સ એન્ડ વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો ગાઈઝ, આમાં આપણે શું કરીશું કે સૌથી પહેલાં જે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે એના આપણે સરખામણી કરીશું. એટલે એક્સ પ્લસ વાયને જે છે એટલે ફર્સ્ટ ટર્મ વડે સરખામણી કરીશું, એટલે ઇક્વલ ટુમાં 8 આવી જશે. એવી જ રીતે સેકન્ડ શું છે કે એક્સ માઇનસ વાય છે, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુમાં શું છે 2. એક્સ માઇનસ વાય એટલે ફોર્થ ટર્મના ઇક્વલ ટુમાં કયો છે ફોર્થ ટર્મ 2 છે. ઓકે, તો એ આપણે લખી દીધું, એટલે આપણને ખાલી આટલું જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે શું કરીશું, આ બંનેને જે છે આ મેટ્રિક્સમાં જે આપેલું છે એને એક સાઈડ લખી લઈશું, અને આ જે બીજો મેટ્રિક્સમાં લખેલું છે એને એક સાઈડ કરી લઈશું. એટલે અહીંયા શું થઈ જશે કે એક્સ પ્લસ વાય પ્લસ શું કરી દઈશું એક્સ માઇનસ વાય. એટલે આપણે શું કર્યું કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એટલે આ બંને એક જ મેટ્રિક્સના હતા, એટલે આપણે શું કરી દીધું એક સાઈડ લખી દીધું. એટલે આ જે વેલ્યુ છે એને આપણે અહીંયા લખી દીધું. એવી જ રીતના એક્સ માઇનસ વાયની જે વેલ્યુ છે એ આપણે અહીંયા લખી દીધું. ક્લિયર? હવે આપણે શું કરીશું, એવી જ રીતના આ મેટ્રિક્સના પણ એક સાઈડ આપણે લખી લઈશું. ઇઝ ઇક્વલ ટુની બાજુમાં શું આવી જશે 8 + 2. ઓકે, સો અહીંયા આપણે શું કર્યું છે કે 8 અહીંયા આવી ગયું અને 2 જે છે એ અહીંયા આવી ગયું, એ પ્લસમાં આવશે. ઓકે, સો હવે એને આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈશું. તો કઈ રીતના કરીશું કે એક્સ પ્લસ વાય, તો સિમ્પલી બ્રેકેટ ઓપન થશે, એટલે અહીંયા એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 8 + 2 કેટલું થશે 10 થશે. એવી જ રીતના તમે અહીંયા જો તો પ્લસનો વાય અને માઇનસનો વાય કેન્સલ આઉટ થઈ જશે. એક્સ પ્લસ એક્સ કેટલું થશે 2x થશે, તો 2x ઇઝ ઇક્વલ ટુ 10 આવશે. હવે સિમ્પલી અહીંયાથી આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ, તો એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે 2 મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે એટલે ડિવિઝનમાં 10/2 મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આવી ગયું. ઓકે, સો અહીંયા શું આવી ગયું એક્સ ઇઝ ઇક્વલ ટુમાં 5. ઓકે, સો એક્સની વેલ્યુ મળી ગઈ. સો હવે આપણને વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. શું કરવું છે? વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે, સો એ કઈ રીતના કરીશું? તો ગાઈઝ જુઓ, આપણે જે છે અહીંયા જુઓ, આને હું અહીંયાથી રફ કરી નાખું છું. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તો જુઓ, જુઓ ગાઈઝ, આપણે ધારો કે અહીંયા આ ઇક્વેશન નંબર 1 હતો અને આ ઇક્વેશન નંબર 2 હતો. ઓકે, સો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ને આપણે સિમ્પલી એડિશન કર્યા છે, તો આપણું એક્સની વેલ્યુ 5 આવી ગઈ છે. તો હવે આપણે શું કરીશું કે જે ઇક્વેશન નંબર 1 છે એની અંદર એક્સની વેલ્યુ પુટઅપ કરીશું, એટલે આપણને વાયની વેલ્યુ મળી જશે. તો આપણે શું કરી દઈશું કે putting the x is equal to 5 in equation number
1. ઓકે, સો ઇક્વેશન નંબર 1ની અંદર આપણે એક્સની વેલ્યુ પુટઅપ કરીએ. તો ઇક્વેશન નંબર 1 શું હતું? એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 8. સો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 8. સો અહીંયા આપણને એક્સની વેલ્યુ મળી ગઈ છે. શું મળી ગઈ છે? 5 પ્લસ વાય એમ ઇઝ ઇક્વલ ટુ 8. સો 5 જે છે અહીંયા પ્લસમાં છે, પેલી બાજુ જશે એટલે માઇનસમાં થઈ જશે, એટલે 8 માઇનસ 5 એટલે 8 માઇનસ 5 કરીએ તો શું આવશે આપણો આન્સર? 3. તો આ જે છે વાયની વેલ્યુ શું મળી ગઈ? 3. તો હવે તમે જુઓ તો 3 અને 5 જે છે એક્સ એન્ડ વાયની વેલ્યુ મળી ગઈ છે. તો આ રીતના તમને એક્ઝામ્પલ કરવાના રહેશે. હવે એને વેરિફિકેશન કરવા માટે તમે શું કરી શકો છો કે જુઓ અહીંયા શું છે? એક્સ પ્લસ વાય છે. એક્સ પ્લસ વાયના ઇઝ ઇક્વલ ટુમાં શું છે? 8 છે. તો હવે જે છે તમે અહીંયા જુઓ તો એક્સની વેલ્યુ શું મળી છે? 5 અને વાયની વેલ્યુ શું મળી છે? 3. તો 5 પ્લસ 3 કરશો તો 5 પ્લસ 3 કેટલું થાય છે? 8 થાય છે. ઓકે, એવી જ રીતે તમે જુઓ તો અહીંયા શું છે? એક્સ માઇનસ વાય છે. તો એક્સ આપણે શું આવ્યું? 5 અને માઇનસ વાય શું આવ્યું આપણું? 3. તો એક્સ માઇનસ 3 કરીએ તો આપણે શું આવશે આન્સર? 2 આવશે. ઓકે, તો એવી રીતે જોઈ શકો છો કે આપણું આન્સર બિલકુલ કરેક્ટ છે. ઓકે, તો આ રીતના તમને ફર્સ્ટ એક્ઝામ્પલ કરવાના હતા. હવે એવી રીતના થોડાક અલગ ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ આ સેકન્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. થોડાક આપણે ટ્રાય કરીએ આને કે સમજવાની. તો જુઓ અહીંયા શું લખેલું છે કે એ એક મેટ્રિક્સ આપેલું છે, બી મેટ્રિક્સ આપેલું છે. વેન એ ઇઝ ઇક્વલ ટુ બી એટલે એ અને બી એકબીજાના શું છે? ઇક્વલ છે. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે શું જોયા હતા હું તમને બતાવી દઉં. સો જુઓ અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલમાં શું હતા કે જે બંને મેટ્રિક્સ છે એ એકબીજાના ઇક્વલ ટુમાં ડાયરેક્ટ લખેલું હતું. પણ અહીંયા જુઓ અહીંયા ડાયરેક્ટ લખેલું નથી, અહીંયા ઇનડાયરેક્ટ લખેલું છે. ઇનડાયરેક્ટ શું લખેલું છે કે બે મેટ્રિક્સ હું આપી દીધું છે. એટલે સવાલ શું કહે છે આપણથી કે બે મેટ્રિક્સ હું આપી દીધું છે એ બંને શું છે? ઇક્વલ છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ વાય ઝેડ એન્ડ ડબલ્યુ. એટલે આપણને એક્સ વાય ઝેડ ડબલ્યુની જે વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, બહુ ઇઝી છે. સોલ્યુશન લખીએ આપણે અહીંયા. ઓકે, સો અહીંયા જે છે વેન એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સેમ એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી છે. ઓકે, સો આપણે સિમ્પલી જાય છે બંને જે મેટ્રિક્સ આપણને આપેલું છે એ આપણે લખી લઈશું. એટલે એ મેટ્રિક્સ શું છે? 1 -1 6 8. એવી જ રીતના બી મેટ્રિક્સ શું છે? એક્સ પ્લસ 3 ઝેડ પ્લસ 8. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. તો જો y -7 અને 2w -1. સો હવે શું કરી દઈશું? સૌથી પહેલા એક્સ જે ટર્મ છે એને આપણે સરખામણી કરીએ ફર્સ્ટ ટર્મ સાથે. ઓકે, તો ફર્સ્ટ ટર્મ વડે કરીશું તો જુઓ સો આપણે શું કરીશું કે આ જે ફર્સ્ટ ટર્મ છે એને ફર્સ્ટ ટર્મ વડે કરીશું તો શું થઈ જશે કે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3. ઓકે, આ થઈ ગયું. પછી એવી જ રીતના જે છે હવે આપણે શું કરીશું? સેકન્ડ ટર્મ શું છે કે y -7 ને 6 વડે કરીશું. તો આપણે લખીએ અહીંયા 6 ઇઝ ઇક્વલ ટુ y -7. એવી જ રીતના થર્ડ ટર્મ શું છે? z -1 ને આપણે કરીશું ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 8. એવી જ રીતના જે લાસ્ટ છે એને આપણે કોની વડે કરીશું? 8. ઓકે, લાસ્ટ ટર્મ એટલે આ છે, આની વડે કરીશું તો શું આવશે અહીંયા? 8 ઇઝ ઇક્વલ ટુ 2w -1. ક્લિયર? સો હવે એને આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈશું. તો કઈ રીતના કરીશું? તો જુઓ અહીંયા આપણને એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આને +3 ને આપણે પહેલી બાજુ મોકલી દઈશું તો શું થઈ જશે? -9 થઈ જશે. ઓકે, સો અહીંયા શું આવી જશે? 1 - 3 ઇઝ ઇક્વલ ટુમાં એક્સ. સો એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો એક્સની વેલ્યુ શું આવી જશે? -2. સો આપણે રેડ પેનથી લખીએ તો તમને વધારે ક્લિયર દેખાશે. ઓકે, સો રેડ પેનથી લખીએ. સો એક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે 3 ને પહેલી બાજુ મોકલી દઈશું તો શું થઈ જશે? એક્સની વેલ્યુ શું આવી જશે? -2. ઓકે, સો એક્સની વેલ્યુ આવી ગઈ. એવી જ રીતના વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. સો વાયનો વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે -7 ને પહેલી બાજુ મોકલી દઈશું તો +7 થઈ જશે. એટલે 6 + 7 ઇઝ ઇક્વલ ટુ વાય. સો વાયની વેલ્યુ શું આવશે અહીંયા? 6 + 7 કેટલું થશે? 13 થશે. 13 આવશે. ઓકે, સો વાયની વેલ્યુ મળી ગઈ. ઓકે, એવી રીતના ઝેડની વેલ્યુ માટે શું કરીશું? -1 +8 અહીંયા આવશે. શું થઈ જશે? -8 ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો માઇનસ શું થાય છે? પ્લસ થાય છે. તો 8 અને 1 કેટલું થશે? 9 થશે. પણ શાનો 9 થશે? -9. તો ઝેડની વેલ્યુ શું મળી ગઈ? -9. એવી રીતના ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો ડબલ્યુની વેલ્યુમાં શું કરીશું કે અહીંયા -1 છે એની પહેલી બાજુ મોકલી દઈશું એટલે પ્લસનો થઈ જશે. એટલે 8 + 1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2w. 8 + 1 કેટલું થશે? 9 ઇઝ ઇક્વલ ટુ 2w. સો ડબલ્યુની વેલ્યુ ખાલી ફાઇન્ડ આઉટ કરીએ તો 2 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે
પહેલી બાજુ જશે એટલે શું થઈ જશે ડિવિઝનમાં, તો W ઇઝ ઇક્વલ ટુ 9/2. આ શું આવી ગયું આપણું આન્સર. જો કેટલું ઇઝી હતો. એવી જ રીતના એક और એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ઓકે, તો ગાઈઝ અહીંયા થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા પણ તમે જોશો ને તો બે મેટ્રિક્સ આપેલું છે, એક A મેટ્રિક્સ એ B મેટ્રિક્સ, અને બંને શું છે એકબીજાનું ઇઝ ઇક્વલ ટુ છે, અને ફાઇન્ડ આપણને XYZ ABC કરવાનું છે. બહુ સિમ્પલ છે. સોલ્યુશન લખીએ. વેન A ઇઝ ઇક્વલ ટુ B, એટલે A અને B સરખા છે એટલે આપણે મેટ્રિક્સ લખી લઈશું કે X+2 B - 2 3Z, પછી અહીંયા શું છે Y-6 3Z - 1 અને 2B, અને એવી જ રીતના અહીંયા પણ A+8 2X - 1 1 - 3C. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુમાં બી મેટ્રિક્સ શું આપેલું છે 5 3 - 3 -1 -4 14 2A + 7 1 અને -11. ઓકે, સો બંને મેટ્રિક્સને એકબીજાના ઇક્વલ છે. સો આપણે સિમ્પલી ફટાફટથી ફર્સ્ટ ટર્મ વડે કરીશું, એટલે શું આવી જશે X+2 ઇઝ ઇક્વલ ટુમાં 5. ઓકે, પહેલાં આપણે બધા લખી લઈએ, એના પછી આપણે ફટાફટથી સોલ્વ કરી નાખીશું. ઓકે, પછી સેકન્ડ ટર્મમાં શું છે કે Y-6 ઇઝ ઇક્વલ ટુમાં -1. ઓકે, સો આપણે અહીંયા લખી લઈશું કે Y-6 ઇઝ ઇક્વલ ટુમાં -1. ઓકે, સો એવી જ રીતના હવે થર્ડ શું છે A+8. ઓકે, સો A+8 ઇઝ ઇક્વલ ટુમાં શું છે 2A + 7, તો 2A + 7. ક્લિયર. એવી જ રીતના અહીંયા ફોર્થ ટર્મને કરીએ. ફોર્થમાં શું છે B-1. ઓકે, સો B-1 ને શાને વડે કરવાનું છે 3 વડે. ઓકે, સો AB રેડી. તો ગાઈઝ અહીંયા તમે જુઓ તો B-2 ને આપણે 3 થી નહીં કરી શકીએ. ઓકે, સો અહીંયા જુઓ ગાઈઝ આપણી મિસ્ટેક શું છે કે અહીંયા શું છે કે જુઓ અહીંયા શું આવશે 3 5 અને 3 3 5 અને -3 રેડી. સો અહીંયા શું આવશે X+2 અને અહીંયા 5 ની જગ્યા શું આવશે 3 આવશે. ક્લિયર. અને આ તો રેડી છે બસ. ઓકે, સો હવે આપણે અહીંયા પણ જુઓ અહીંયા પણ B-2 ની જગ્યા શું આવશે ઇઝ ઇક્વલ ટુમાં 5 આવશે. રેડી. સો હવે આપણે અહીંયા લખીએ કે ઓકે, સો B-2 ઇઝ ઇક્વલ ટુમાં 5. ઓકે, પછી એવી જ રીતના અહીંયા શું છે 3Z - 1. સો 3Z - 1 ઇઝ ઇક્વલ ટુમાં શું છે -4 ઇઝ ઇક્વલ ટુમાં -4. રેડી. હવે એવી જ રીતે જે છે આપણે ઓકે, સો હવે આપણે એને સોલ્વ કરીએ. ઓકે, તો આટલાને સોલ્વ કરી લઈએ, એના પછી આગળનું સોલ્વ કરીશું. ઓકે, જોઈએ આપણે સાની વેલ્યુ આપણને મળી જશે. ઓકે, સો અહીંયા X છે ઇઝ ઇક્વલ ટુની પહેલી બાજુ મોકલીશું એટલે -2 એટલે 3 - 2 એટલે 1. રેડી. તો Xની વેલ્યુ શું મળી ગઈ 1. ઓકે, સો Xની વેલ્યુ 1. એવી જ રીતના અહીંયા Y ઇઝ ઇક્વલ ટુ -1 એમને +6 પ્લસ માઇનસ 6 - 1 5, તો Y ઇઝ ઇક્વલ ટુ 5. એવી જ રીતે અહીંયા જુઓ, અહીંયા આપણે શું કરીશું ગાઈસ, તો જુઓ બેઝિક રૂલ અપ્લાય કરીશું કે જે વેલ્યુ છે એટલે કે જે નંબર છે એને આપણે એક સાઈડ લઈ લઈશું અને જે વેલ્યુ છે એને એક સાઈડ લખી લઈશું. ઓકે, સો અહીંયા શું થશે, આપણે મિસ્ટેક કર્યા છે. હા, તો આપણે મિસ્ટેક કર્યા છે. ક્યાં મિસ્ટેક કરેલા છે તો જુઓ અહીંયા +7 છે, પહેલી બાજુ આવશે એટલે -7 થઈ જશે, એટલે 8 - 7 ઇઝ ઇક્વલ ટુ 2A એમને રહેશે. અહીંયા પ્લસનો A છે, પહેલી બાજુ આવશે એટલે -A થઈ જશે. ઓકે, સો અહીંયા શું આવશે 8 - 1 કેટલું આવશે 1, અને 2A માંથી 1A જશે એટલે A, તો Aની વેલ્યુ શું મળી ગઈ 1 મળી ગઈ. એવી રીતના Bની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો 5 માઇનસનું છે એટલે ઉધાર અહીંયા આવશે એટલે પ્લસનો, તો 5 + 2 એટલે કેટલું થઈ જશે 7, તો B ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, પછી એવી રીતે અહીંયા શું કરીશું કે 3Z એમને રહેવા દઈશું ઇઝ ઇક્વલ ટુમાં -4, પેલી બાજુ આવશે પ્લસનો 1 પ્લસ માઇનસ એટલે 3Z ઇઝ ઇક્વલ ટુ 3 -3. ઓકે, સો -3. ઓકે, સો હવે Z ઇઝ ઇક્વલ ટુ -3/3 એટલે Z ઇઝ ઇક્વલ ટુ -1. ઓકે, સો ઝેડની વેલ્યુ આવી ગઈ. તો હવે એક્સની વેલ્યુ મળી ગઈ, X Y Z, અને A B અને C ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય
તો આપણને લાસ્ટ જે ટર્મ છે એને લાસ્ટ ટર્મ વડે સરખામણી કરી દઈશું એટલે આપણે એને સીની વેલ્યુ મળી જશે. એટલે આપણે નીચે કરી દઈએ. ઓકે, સો આપણે અહીંયા લખી દઈએ કે 1 - 3c 1 - 3c ઇઝ ઇક્વલ ટુ માઇનસનો 11. સો આપણે 3c ફાઇન્ડ આઉટ કરીએ ખાલી. તો આપણે શું કરી દઈશું કે 3c ને પહેલી બાજુ મોકલી દઈશું એટલે પ્લસનો થઈ જશે અને માઇનસનો 11 ને આ બાજુ મોકલી દઈશું એટલે પ્લસનો થઈ જશે. ક્લિયર? ઓકે, સો 11 + 1 12 ઇઝ ઇક્વલ ટુ 3c. તો c ઓનલી ફોર ફાઇન્ડ આઉટ કરવું હોય તો 12/3 એટલે આન્સર શું આવશે આપણું? c ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, સો અહીંયાથી આપણને a b c અને x y z બધી વેલ્યુ મળી ગઈ. ઓકે, સૌથી પહેલાં આપણને અહીંયા શું લખ્યું હતું? ઓકે, x y z. તો ફર્સ્ટ વેલ્યુ શું આવશે? x y અને z. પછી શું આવશે? a b અને c. ઓકે, સો બધાના આન્સર આવી ગયા છે. ઓકે, સો આઈ હોપ ગાઈઝ તમને વિડીયો ગમ્યા હશે. સો આ વિડીયોની અંદર આપણે ઓનલી ફોર ઇક્વલ મેટ્રિક્સ જોયા હતા. ઓકે, સો ઇક્વલ મેટ્રિક્સમાં હું તમને ફરી કહી દઉં કે બે મેટ્રિક્સ હશે, એકબીજાના ઇક્વલ હશે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ટોટલ 3 એક્ઝામ્પલ જોયા છે. ઓકે, સો આઈ હોપ તમને ખબર પડ્યા હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અલગ ટોપિક જોઈશું. ઓકે, સો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન થઈ જજો. કંઈ ના ખબર પડ્યા હોય તો એકવાર કમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો જો ગમ્યા હશે, કંઈક ખબર પડ્યા હોય તો. ઓકે, અને ના ખબર પડ્યા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો, તમને ક્લિયર થઈ જશે. ઓકે, સો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. સો હવે મને રજા આપો. બાય બાય.